જે કાતરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે। કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી આજે પણ કોઈ કાકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે। ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે। વિસાવદરની પેટા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વિસાવદરમાં એક બાજુ હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણી પ્રચારમાં, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે કોઈને કોઈ સમાજોની સભાઓ ગોઠવી રહ્યા છે। તેની વચ્ચે ગઈકાલે તમે જે રાત્રે સમાચાર સાંભળ્યા હતા કે કોળી ઠાકોર સમાજની એક મીટિંગ મળી હતી, એક સભા મળી હતી અને આ સભાની વચ્ચે એક પથ્થરમારો થાય છે। આ પથ્થરમારો થતા એક સમગ્ર ઘટના અને તેને લઈ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો અને 2 થી 3 જેટલા લોકો આમાં ઇજાગ્રસ્ત પણ થયા હતા। પણ આની અંદર હવે આજે ફરીથી એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદન બીજા કોઈનું નહીં પણ આમ આદમી પાર્ટીના વિસાવદરના તાલુકા પ્રમુખ એવું અનુમાન કરી રહ્યા છે કે ગુજરાતના રાજકારણને લઈ આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જેમને નિવેદન આપ્યું છે એ નિવેદનમાં જ્યારે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ પહેલા એક સભાની અંદર પથ્થરમારો થયો હતો અને બાદમાં ગઈકાલે મોડી રાત્રે પણ જ્યારે કોળી ઠાકોર સમાજની બેઠકમાં પણ પથ્થરમારો થયો। આ પથ્થરમારો ગોપાલ ઇટાલિયા દ્વારા કરાવવામાં આવ્યો હોય તેવું એક નિવેદન આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા સામે આવ્યું છે। આ ખૂબ ચોંકાવનારું નિવેદન અને આજે પણ ફરીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ અત્યારે વિસાવદરમાં આવવાના છે। તે પહેલા એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયો મારફતે આમ આદમી પાર્ટીના જ તાલુકા પ્રમુખે એક નિવેદન આપ્યું છે કે આ સભાની અંદર પણ પથ્થરમારો કરાવવાનો હોય તેવું આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે। આ ખૂબ મોટું નિવેદન કહી શકાય અને બીજા કોઈનું નહીં પણ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા નિવેદન જ્યારે આપવામાં આવ્યું છે અને આ નિવેદનની અંદર તેમણે વધુમાં એ પણ કહ્યું છે કે અત્યારે જે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે જ્યારે કાટેકી ટક્કર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મત એ આમ આદમી પાર્ટી બાજુ વાળવા માટેનું આ એક કાવતરું છે। લોકોને ભરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે લોકોને આવું સંવેદના સાથેનું દેખાડવા એક આ કાકરી ચાળો કરી અને મતદાન સમય સુધીમાં લોકોને આમ આદમી પાર્ટી તરફ કઈ રીતના વાળી શકાય તેના માટેનું એક આ કાવતરું ઘડવામાં આવ્યું છે। અને આની પહેલા થોડા દિવસ પહેલા પણ આમ આદમી પાર્ટીની એક સભા હતી ને મોડી રાત્રે તેમાં પણ પથ્થરમારો થયો હતો ત્યારે ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિસાવદરના પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા અને બાદમાં ગઈકાલે જ્યારે કોંગ્રેસની એક સભા હતી આ સભામાં કોળી ઠાકોર સમાજના નેતાઓ પણ ઉપસ્થિત હતા અને ત્યાં પણ પથ્થરમારો થયો, 2-3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા। પણ આ ચૂંટણી મુદ્દાના નામે લડાવી જોઈએ, આ ચૂંટણી વિકાસના નામે લડાવી જોઈએ, લોકોના પ્રશ્નોના નામે લડાવી જોઈએ, તેની બદલે આ ચૂંટણી ક્યાંક હિંસક થતી જઈ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। અને નિવેદન જે સામે આવ્યું છે નિવેદન ખૂબ ચોંકાવનારું છે। શું કહ્યું આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખે આવો તે પણ સાંભળીએ। હું મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરમાં જાહેર થયું છે ત્યારથી છેલ્લા 4 મહિનાથી એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છીએ। પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદરની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદરના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે। અત્યારે હાલ વિસાવદરના 50% વધુ કાર્યકર્તાઓ નારાજ છે, નિષ્ક્રિય થઈ ગયા છે। અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે કાકરી ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી અને એવું કહેવા માંગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વળતા એ તમામ મત આપણી તરફ આવી જાય એટલા માટે આજે પણ કોઈ કાકરી ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે।
અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો, પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે. પછી ખેડૂતોની રીતે, મજૂરોની રીતે, રત્ન કલાકારોની રીતે એ પોતે કરી રહી છે. માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને એની ટીમ સુરતથી જે આવી છે, માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે. તમે જે રીતના આ નિવેદન સાંભળ્યું, આ નિવેદન બીજા કોઈનું નહીં પણ આમ આદમી પાર્ટીના વિસાવદરના તાલુકા પ્રમુખ ડોબરિયાનું નિવેદન હતું ને તેમણે કહ્યું કે વિસાવદરની અંદર એ ગોપાલ ઇટાલિયા દ્વારા પથ્થરમારો કરાવી અને સમાજોમાં વ્યય મનુષ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અને ગઈકાલે જ્યારે વિસાવદરની અંદર કોળી ઠાકોર સમાજની એક બેઠક હતી, એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર પણ જ્યારે પથ્થરમારો થયો હતો અને પથ્થરમારા બાદ જ્યારે જયેશ ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા અને જયેશ ઠાકોરે આ સમગ્ર ઘટના પોતાની આંખે જોઈ છે અને તેને લઈ હવે જયેશ ઠાકોર પણ અમારી સાથે જોડાયા છે. સીધી વાત તેમની સાથે જ કરવી છે. ખૂબ ખૂબ સ્વાગત છે જયેશભાઈ ન્યૂઝરૂમની અંદર. જયેશભાઈ, અત્યારે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કહ્યું છે કે જે સભાની અંદર પથ્થરમારો કરવાનું કામ કર્યું છે એ બીજું કોઈ નહીં પણ ગોપાલ ઇટાલિયાના કહેવાથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મત છે એ આમ આદમી પાર્ટી તરફ વાળવા માટેનું એક કાવતરું હતું. શું કહેશો આ ઘટનાને લઈ? 100%, કારણ કે જ્યારે અમે ત્યાં મીટિંગ રાખવાના હતા ત્યારે રોકવાનો પૂરો પ્રયાસ આમ આદમી પાર્ટીનો હતો અને ત્યાંના જે આગેવાનો જે ત્યાંથી નીકળતા હતા, જે લોકો જે હતા આમ આદમીના, જે સ્ટીકરો લગાડતા હતા, એનું પણ એવું જ કેવું હતું કે અહીંયા સભા ન થવી જોઈએ અને જો ભાજપ જ આપ જ જીતવાની છે એવી જ વાત એની કન્ટિન્યુ ચાલતી હતી. અને છતાં જ્યાં આગેવાનો જે અમને મળતા હતા એના પણ એવા ને એવા હતા અને ઈશારા પણ એવા અમને કરતા હતા કે ભાઈ અહીંયા નો આવો, અહીંયા નો આવો. જયારે આ સભા જે થઈ ત્યારે મારી ગાડીની આસપાસના જે સ્ટીકરો લઈ જે નીકળતા હતા જે લોકો, એ કદાચ એ પણ હોઈ શકે, કારણ કે મારી ગાડીમાં પણ એને પાણો મારીને એને તોડી નાખ્યો છે અને 2 જગ્યાએથી પથ્થર માર્યો છે. એટલે પૂરી પ્લાનિંગ થી આ જે સભા છે એ રોકવાની હતી, કારણ કે 2000 લોકોનું જમણવાર ત્યાં થયું હતું. એટલે 2000 ની તો સંખ્યા અહીંયા હોવી જ જોઈએ અને 25 ગામોથી લોકો ત્યાં આવ્યા હતા. એટલે 100% આમ આદમી પાર્ટીના લોકો આ જે સભા રોકવાની તૈયારી કરી રહ્યા હતા. જયેશભાઈ, આ ઘટના પછી તમે વિસાવદર પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા, ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શું તમને કહેવામાં આવ્યું અને આ કયા લોકો હતા, એમની કોઈ ધરપકડ થઈ છે? ત્યાંથી પેલા તો આજે બેનોને લાગ્યું હતું, એમાંથી અમે 108 બોલાવીને હોસ્પિટલે લઈ ગયા. ત્યાંથી અમે ફરિયાદ પીઆઈ સાહેબ ત્યાં આવ્યા હતા અને ફરિયાદ લીધી છે અને આજે એ લોકો તપાસ કંઈક કરવાના હતા અને મગજમાં કંઈક લાગ્યું હોવાથી આજે સવારે સીટી સ્કેન માટે ત્યાં જુનાગઢે લઈ ગયેલા હતા. અચ્છા, અને આની પહેલા પણ વિસાવદરની અંદર એક સભાની અંદર પથ્થરમારો થયો હતો ત્યારે પોલીસ દ્વારા એક એવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે વિસાવદરની અંદર કોઈ પણ પાર્ટીની સભા હશે તો એ સભાની અંદર પોલીસ છે તે પ્રોટેક્શન આપશે. શું આ તમે જે સભા કરી હતી તેમાં પોલીસને જાણ કરી હતી અને ત્યારે પોલીસ ત્યાં હાજર હતી કે નથી? આ તો સામાજિક સભા હતી. મોસ્ટ ઓફ તો સમાજના આગેવાનોને જ બોલાવવામાં આવ્યા, એટલે અમે પોલીસ ઉપર કોઈ બ્લેમ કરતા નથી. પણ એવું કહી શકાય કે જે આની પહેલા જે આમ આદમી ઉપર જે પથ્થરમારો થઈ ગયો હતો તો એ ક્યાંક ને ક્યાંક એક પ્રી પ્લાનિંગ જેવું હોઈ શકે, કારણ કે લોકોમાં ચાહના મેળવવા માટે, મત ખેંચવા માટે એવું બની શકે. કારણ કે આ બીજી વાર એવી આવું સંજોગ આવ્યા અને આમ આદમી પાર્ટીના જે પણ એક આગેવાન એને પણ એવું જાહેર કર્યું અને એ પણ કહે છે કે ભાઈ આજે કેજરીવાલની સભામાં પણ આવું થઈ શકે. તો આ એક લોકોના માઇન્ડ ડાયવર્ટ કરવાનો પ્રી પ્લાન છે. જયેશભાઈ, આ ખૂબ ગંભીર ઘટના કહેવાય, કેમ કે ચૂંટણી આવે, માહોલ ગરમ થાય, સામસામા પ્રહારો થાય, એકબીજાની જે સવાલો ઊભા કરે એ બધી બાબત બરાબર છે, પણ ચૂંટણી આવી રીતના હિંસક થતી જાય તો ત્યાંની જનતા મતદાન જે કરવાનું છે એ મતદાન પહેલાં જો આવું માહોલ ઊભો કરી દેવામાં આવે વિસાવદરની અંદર તો પછી વિસાવદરની જનતા હવે કોને મતદાન કરશે? આ વિસાવદરની વિસ્તારની અંદર બીજા નંબરનું મતદાન કોળી ઠાકોર સમાજનું છે અને કોળી ઠાકોર સમાજ જ્યાં ડાયવર્ટ થાય એને એ જ સીટ લઈ જાય એના જેવો માહોલ છે. એટલે આ જે સભા છે એને બગાડવાનું કારણ જ એ જ હતું. બરાબર, કારણ કે જ્યારે ભાજપની કોળી ઠાકોર સમાજની સભા થઈ એમાં કોઈ માહોલ ન થયો, જ્યારે દલિત સમાજનું સભા થઈ એમાંય કોઈ માહોલ ન થયો. હવે કોળી ઠાકોરની જ્યારે સભા થઈ તો એમાં જ કેમ કરવામાં આવ્યું? કારણ કે બીજા નંબરનું મતદાન કોળી ઠાકોર સમાજનું છે. હવે આ જે સાઈડ વળે એની સીટ થાય એના જેવું છે, એના કારણે શાયદ આ જે માહોલ બની ગયો.
આની અંદર નિવેદનમાં એવું પણ બોલવામાં આવે છે કે આજે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ સભા છે. એની અંદર પણ પથ્થરમારો કરવામાં આવે તેવી વાત હવે તેના તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટીના જ એ વ્યક્તિ કરી રહ્યા છે. ચલો માની લઈએ કે કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા આક્ષેપો થયા હોય તો એમને આપણે એવું માની શકીએ કે વિરોધીઓ પાર્ટીના જે ઉમેદવારો છે તેમને જીતાડવા માટે કે અથવા તેની સામે કાવતરું ઘડવા માટે કોઈ આવું નિવેદન આપી શકે. પણ હવે પોતાની જ પાર્ટીના નેતાઓ જો આવું નિવેદન આપે તો આ ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ હવે કેવા વિરોધના સૂર ઉઠશે? અમે જો આ સ્ટેટમેન્ટ સાચું હશે અને અમે પૂરેપૂરી તપાસ કરીએ છીએ અને અમે પોલીસને પણ હવે જાણ કરી છે કે આ જે નિવેદન આવ્યું છે એ નિવેદન સાઈડ તપાસ કરવામાં આવે અને એના કોઈ પણ જે અહીંયાના જે થયા કે આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ હતા એ તપાસ કરવામાં આવે અને જો આપના કોઈ પણ વ્યક્તિ હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ પછી અમારા સમાજનો હોય તો ભલે, કોઈ પાર્ટીનો હોય તો ભલે, અન્ય સમાજનો પણ હોય તો પણ ભલે, પણ એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ ઠાકોર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા જયેશભાઈ ઠાકોરને ગઈકાલે જ જે રીતની અંદર કોળી ઠાકોર સમાજની એક મોટી સભા હતી અને આ સભાની અંદર કોળી ઠાકોર સમાજના 2000 કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત હતા. માની શકાય કે જાતિગત સમીકરણોના આધારે બધી જ પાર્ટીઓ પોતપોતાના વિસ્તારની અંદર એ સમાજના લોકોને પોતાની તરફ કરવા માટે જે પણ કાંઈ કરવું પડે તે કરતા હોય છે. પણ અહીંયા વિસાવદરની જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ બાદ કોઈ મહત્વપૂર્ણ સમાજ હોય તો એ કોળી ઠાકોર સમાજ છે અને તેના મતદારોને કઈ બાજુ વાળવા તેને લઈને તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રયત્નો કરતી હોય છે. પણ જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર ચૂંટણી હોય અને ચૂંટણી જીતવા માટે નેતાઓ શાબ્દિક પ્રહારો કરે, વિકાસની વાતો કરે, એકબીજા કૌભાંડની વાતો કરે ત્યાં સુધી બરોબર છે. પણ હવે ચૂંટણી પથ્થરમારા કરીને જો જીતવાના પ્રયત્નો કરવામાં આવે તો એ ક્યારેય પણ સાખી ના લેવાય. એ પછી કોઈ પણ પાર્ટીના ઉમેદવાર હોય. પણ અત્યારે જે આરોપ લાગ્યા છે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ઉપર એ ખૂબ જ ગંભીર કહી શકાય, કેમ કે આ આરોપ લગાડનાર બીજું કોઈ નહીં પણ વિસાવદર તાલુકાના પ્રમુખ એવા હિરેન ડોબરિયા દ્વારા લગાડવામાં આવ્યા છે. અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ચૂંટણીની અંદર ફંડ વાપરવામાં આવે છે, બેફામ પૈસા વાપરવામાં આવે છે, એ દિલ્હીથી અને પંજાબથી આવ્યા છે અને ચૂંટણીની અંદર લોકોને પોતાની તરફ ખેંચવા માટે જે પણ કાંઈ કરવું પડે તે કરવાના ત્યાંના વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે હવે જે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવું એ વય મનુષ્ય ફેલાવાનું જે કૃત્ય કરી રહ્યા છે તેને અહીંની જનતા ક્યારેય પણ સાખી નહીં લે તેવું તેમના દ્વારા નિવેદનમાં પણ કહેવામાં આવ્યું. પણ આજે પણ એક અરવિંદ કેજરીવાલની વિસાવદરની અંદર જંગી સભા છે અને હવે આ પ્રક્રિયા એટલે કે આ જે થયું તેની બાદ હવે વિસાવદરની પોલીસ એ કેટલી સતર્ક રહે છે. વિસાવદરની પોલીસે આની પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ પાર્ટીની સભા હશે ત્યાં આવું કોઈ પણ કૃત્ય ના થાય તેને લઈ પોલીસ ચાપતો બંદોબસ્ત પણ રાખશે. પણ હવે ફરીથી બે વખત વિસાવદરની અંદર આવી ઘટનાઓ બની ગઈ છે તેને લઈ હવે ફરીથી આવી ઘટના ના બને તેનું પોલીસે ખાસ ધ્યાન રાખવું પડશે અને સાથે સાથે પોલીસને પણ એ માહિતી આપવી પડશે જાહેર સભા હોય કે કાર્યક્રમ કરતા પહેલા, એટલા માટે આવી કોઈ ઘટના ના બને. પણ આ જે ચોંકાવનારું નિવેદન આવ્યું છે એ નિવેદનથી હવે વિસાવદરનો માહોલ ફરીથી ગરમાયો છે અને વિસાવદરમાં હવે ચૂંટણી વિકાસના મુદ્દા કરતા હવે આવા પથ્થરમારા હોય કે કૌભાંડોના નામ ઉપર લડાવવા જઈ રહી છે. તેને લઈ હવે તમારું શું માનવું છે કહેજો અને જોતા રહેજો ન્યૂઝ.